દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનડિયા. માણસોનું પિંજરું. આજે હું વાત કરીશ માણસોનું પિંજરું. માણસ કલ્પના કંઈ કરે છે અને ઘટના કંઈક જુદી બને છે. મિત્રો, એક સમય એવો પણ આવી જાય છે કે આખી દુનિયા મહામારીમાં ફસાઈ જાય છે. ત્યારે માણસ મજબૂર બની જાય છે અને માણસ કંઈ કરી શકતો નથી. એવા સંજોગો ઊભા થાય છે. ત્યારે એ સમય પ્રેમ આખા સમાજમાં પ્રસરી જાય છે, આખી દુનિયામાં પ્રેમ પ્રસરી જાય છે. મિત્રો, આવી જ ઘટના, જબરજસ્ત ઘટના 19માં બનેલી, 19માંથી શરૂઆત થયેલી, એ હતું માણસોનું પિંજરું. કે દરેક માણસ પિંજરામાં ભરાઈ ગયો હતો. રોડ સુમસામ બની ગયા હતા. સડકો એકલી સૂની પડી ગઈ હતી. વૃક્ષો પણ એકલા પડી ગયા હતા. આખી પ્રકૃતિ એકલી પડી ગઈ હતી. સમજીએ તો, અથવા તો આપણે સાચું માનીએ તો, આખું વિશ્વ એકલતામાં પરોવી ગયું હતું. દરેક પરિવાર પોતાના ઘરમાં એક જગ્યાએ વસવાટ કરી રહ્યું હતું. ક્યાંય કોઈ જવાની પાબંદી હતી, કોઈ બહાર નીકળી ન શકે. માત્ર રોડ ઉપર પોલીસ દેખાય, હોસ્પિટલમાં માત્ર દર્દીઓ અને ડોક્ટર, નર્સ દેખાય. બાકી કોઈ પબ્લિકની અવર જવર બંધ થઈ ગઈ હતી. મિત્રો, આ હતો કોરોના મહામારીનો કહેર. મિત્રો, આના પર મેં એક નોવેલ લખી છે, કોરોના માણસોનું પિંજરું લઈને આવ્યો. જબરજસ્ત પિંજરું લઈને આવી ગયો. અને આ મહામારી ખાસા લાંબા સમય સુધી ચાલી. ક્યાંક બિલકુલ સુમસામ રોડ ઉપર ક્યાંક એકાદ બે કૂતરા દોડતા જોવા મળે, ક્યાંક એકાદ નીલગાય જોવા મળે, ક્યાંક હરણા દોડતા જોવા મળે રોડ ઉપર. અને ત્યાં કોઈ એકાદ માણસ, એકાદ સ્ત્રી જતી હોય અને સ્ત્રીના હાથમાં એક બાળક હોય અને બીજું એક એના આંગળીએ પકડેલું હોય. એનો પતિ મહામારીમાં અવસાન પામ્યો હોય અને એ બાઈ રડતી કાં તો રાજસ્થાન જઈ રહી હોય, કાં તો કોઈક એવો એકલો માણસ હોય કે એનો આખું પરિવાર કોરોના મહામારીમાં ઉપર ગયું હોય અને એ પણ માણસ રડતો હોય. તો આવા દ્રશ્ય, જબરજસ્ત દુઃખદ દ્રશ્ય, જ્યાં જુઓ ત્યાં વેદના હતી. લગભગ કોઈ શહેર અથવા તો કોઈ મોટા મહાશહેરમાં એવું નહોતું કે ત્યાં કોરોના પ્રસરે. આખી દુનિયામાં કોરોના પ્રસરી ગયો હતો. અને આવા સમયે તંત્ર પણ સજાગ થઈ ગયું હતું. તંત્રએ પણ જબરજસ્ત પ્રયત્નો કર્યા અને લોકોને પોતાના ગામ પહોંચાડવાના પ્રયત્નો કર્યા. તો વ્યક્તિઓએ પણ બીજી વ્યક્તિઓને મદદ કરી અને દેશના લોકો જે મહામારીમાં હતા અથવા તો દુનિયાના લોકો મહામારીમાં હતા એમાંથી બચાવવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, આ નોવેલ તો છે જ. નોવેલમાં ઘણી બધી મોટાભાગની ઘટનાઓ વાસ્તવિકતા દર્શાવે છે, ક્યાંક કલ્પના પણ છે અને ક્યાંક આંકડાકીય માહિતી સાચી હોય એ જરૂરી નથી, પણ એ સમય અનુકૂળતા પ્રમાણે. તો ક્યાંક દંગલ થાય છે એ સમય દરમિયાન, ક્યાંક કોઈક સાધુને એમ જ નિર્દોષ સાધુને રહેસી નાખવામાં આવે છે, કારણ કે એ વખતે ગેરસમજો બહુ થતી હતી. મિત્રો, આ નોવેલમાં પ્રીત નામની એક દીકરી જે એક નાનકડા ગામમાંથી અમેરિકા ભણવા ગઈ હોય છે અને ભણતા ત્યાં જોબ કરે છે અને આ દીકરી મહામારીમાં ફસાઈ જાય છે. એવી ફસાઈ જાય છે કે એના ઘરમાં, અમેરિકામાં તો જબરજસ્ત એવું કહેવાય છે કે અમેરિકામાં તો મોટા મશીનો દ્વારા લાશો દાટવામાં આવતી હતી એ વખતે. એવામાં દીકરીને ક્યાં જવું ને દીકરી પાછી હોસ્પિટલમાં નોકરી કરે. તો અહીંયાથી મા બાપે દીકરીને કહ્યું કે બેટા, તારી નોકરી અત્યારે મહામારી પૂરતી છોડી દેવાની છે, પછી તું કરીશ તો વાંધો નહીં. દીકરી નોકરી છોડી દે છે અને ઘરમાં કંઈ ખાવાનું હોતું નથી. માત્ર અમેરિકામાં રહેતી દીકરીના ઘરમાં માત્ર કઠોળ હોય છે. તો કઠોળ ખાઈને આ કઠોળ જિંદગી વિતાવે છે દીકરી, પણ એ ટસની મસ થતી નથી. આ નોવેલનું મુખ્ય પાત્ર એ દીકરી છે. પછી અમેરિકામાંથી એક એવો ત્યાં તત્કાલીન કોઈક એવો નિયમ બનાવવામાં આવે છે કે જે બહારના દેશના લોકો હોય એમને 60 દિવસમાંથી અમેરિકા છોડી દેવું. અને જો 60 દિવસમાં એમને નોકરી મળી જાય તો વાંધો નહીં, પણ જો નોકરી ના મળે તો 60 દિવસમાં અમેરિકા છોડી દેવું. એક બાજુ પ્રીત નામની આ દીકરીએ નોકરી છોડી દીધી હોય છે સારી જગ્યાએથી. હવે તાત્કાલિક નોકરી મેળવી મુશ્કેલ હોય છે. પાછો ત્યાં એક બીજો એવો પણ નિયમ આવેલો હશે કે ભાઈ ત્યાંના વતની અમેરિકન હોય એમને પહેલી નોકરી આપી, પરદેશના લોકોને નહીં આપવી. આવા સમયે પેલી દીકરી એટલી બધી સંકટમાં પરોવાઈ જાય છે. અહીંયા એના માતા પિતા પણ તકલીફ હોય છે, એનું આખું પરિવાર પણ કુદરતી રીતે 60 દિવસ
થવાની તૈયારીમાં હોય છે, 60 દિવસ થવામાં 24 કલાક બાકી હોય છે. મિત્રો જબરજસ્ત આ દીકરી બહુ પ્રયત્નો કરે છે, ત્યાં આગળ ઈમેલ કરે છે બધી જુદી જુદી હોસ્પિટલમાં, જ્યાં જ્યાં લાગુ પડે એ બધાને ઈમેલ કરે છે, પણ ક્યાંય કોઈ જવાબ મળતું નથી. પણ 24 કલાક બાકી હોય છે એના, અહીંયા એની માતા પણ શ્રદ્ધાવાળી હોય છે, તો માતા જાપમાં લાગી જાય છે, જબરજસ્ત જાપ કરે છે, આખી રાત્રિ જાપ કરે છે. અને ત્યાં 24 કલાકમાં 24 કલાક બાકી હોય છે, 60 દિવસ પૂરા થવા માટે એને એક મેલ આવે છે અને એને ત્યાં જોબ મળી જાય છે. તો મિત્રો આવી મહામારીમાં અને હોસ્પિટલમાં જોબ કરતી દીકરી પ્રીતને જોબ તો મળી જાય છે, પણ જોબ જવા માટે પણ એને તકલીફ રહે છે, કારણ કે વાહન વ્યવહાર બંધ. તો એ એની હોસ્પિટલમાં ચાલતા જાય છે, ચાલતા જતા હોય ત્યાં એકદમ સુમસામ રોડો હોય, પરદેશના રોડો અને સુમસામ, માત્ર એકલી પ્રકૃતિ દેખાય અને ક્યાંક એવા જાનવરો રોડ ઉપરથી નીકળે કે પેલી દીકરી ગભરાઈ જાય, છતાં પણ એ હિંમત કરીને ત્યાં નોકરી કરે છે અને પોતે ત્યાં રહે છે. અને પણ જે ઇન્ડિયાની વાત સાંભળે છે કે ઇન્ડિયામાં તો જબરજસ્ત મહામારી ફેલાઈ ગઈ છે, પણ આપણી સરકાર અને આપણું તંત્ર એ જબરજસ્ત કોરોનાને માત આપી રહ્યું હતું. અને બીજા દેશોની સરખામણીમાં ભારતમાં કોરોના ઓછો ફેલાયો હતો એમ કહીએ તો કંઈ અતિશયોક્તિ નથી, કારણ કે ભારતનું તંત્ર, ભારતના લોકો, ભારતના અંદર એકબીજાને સપોર્ટ કરવાની જે ભાવના હતી એને લીધે ભારતમાં મહામારીમાં ઓછું નુકસાન થયું હતું. નુકસાન નહોતું થયું એવું ના કહી શકાય, પણ નુકસાન તો થયું હતું, પણ પ્રમાણમાં બીજા દેશોની સરખામણીમાં ભારતમાં નુકસાન ઓછું થયું હતું. બીજા ચીન જેવા કન્ટ્રીમાં તો જેણે કોરોનાના સંદર્ભમાં વાત કરી હતી એમને પણ સજા કરવામાં આવી હતી. કોરોના ક્યાંથી આવ્યો તો કોરોના ભાઈ ચામાચીડિયામાંથી આવ્યો, કોરોના આમાંથી આવ્યો, એવી પણ વાયકાઓ હતી, વાસ્તવિકતાઓ પણ હતી. પણ કોરોના ફેલાવામાં તો કે ભાઈ કોઈક મટનની દુકાનમાંથી કોરોના ફેલાયો, આવી ઘણી બધી જુદી સાચી જૂઠી વાતો ચાલતી હતી. ક્યાંથી ફેલાયો એની પણ શોધ થયેલી, પણ નવલકથા ચાલતી હતી. ત્યાં તો ઘણા એવા કેટલા હીરો સેલિબ્રિટી છે કે જેમણે સોનુ સૂદ જેવા કે એમણે પબ્લિકને મદદ પણ કરી હતી. અને પોતાના ગામ, મોટા મોટા શહેરોમાંથી માણસ, મજૂર વર્ગના લોકોને ગામ કેવી રીતે જવું એના માટે પણ આ સોનુ સૂદ જેવી સેલિબ્રિટીઓએ મદદ કરી હતી. અને સામાન્ય ડૉક્ટર, નર્સ, એ સિવાય પોલીસ કર્મીઓ સતત 24 કલાક પોતાની ડ્યુટી નિભાવતા હતા. એમાં ડૉક્ટર અને નર્સિસ તો ડ્યુટી નિભાવતા અવસાન પણ પામેલા, અકાળે મૃત્યુ પામેલા, કારણ કે એમને પણ કોરોના થઈ ગયેલો. રોડ ઉપર તમે જુઓ, શહેરો ગાંધીનગર, અમદાવાદ જેવા શહેરોના રોડ ઉપર જુઓ તો પોલીસ સિવાય કોઈ દેખાતું નહોતું. આવી મહામારીમાં પણ લોકો એકતાથી રહે છે, અને એ એકતા એટલે દેખાય કે અરસપરસ લોકોમાં પ્રેમ ફેલાઈ ગયો. અને કોરોના દરમિયાન બધા જે દુશ્મની હતી, અરસપરસના આડોશ પાડોશની દુશ્મની સૌ વિસરી ગયું હતું, અને બધા લોકો પ્રેમથી રહેતા થઈ ગયા હતા. અને ધીમે ધીમે કોરોના ઓછો થતો ગયો, અને પેલી પ્રીત દીકરી પણ ત્યાં અમેરિકામાં એને સરળતાથી નોકરી મળી ગઈ પછી તો, અને એ પણ ત્યાં સ્થાયી થવા માંડી હતી. મિત્રો આ કોરોનાના ઉપર મેં નોવેલ એટલે લખી કે આવનાર પેઢીને આ મહામારીની ખબર પડે કે આ મહામારીમાં કેવી રીતે જીવવું. તો આવનાર નવી પેઢી જેનજી હશે કે આલ્ફા હશે, એમને ખબર પડશે કે અમારા મા બાપ, અમારા પૂર્વજો આ કોરોનામાંથી નીકળ્યા તો કેવી રીતે બચ્યા, એ પોતે બચવાનો પ્રયત્ન કરશે તો એમને ખબર પડશે. એ માટે ખાસ આ નોવેલ લખી છે, કારણ કે હવે આવનાર પેઢી પણ આ પુસ્તક વાંચશે. તો મિત્રો, જો આ મારો વિડીયો આપ સૌને પસંદ આવ્યો હોય તો મારું પુસ્તક વાંચો, કોરોના માણસોનું પિંજરું લઈને આવ્યો. અને જો મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.